રાજ્યના હવામાનને લઈ ફરી એકવાર આગાહી સામે આવી છે। આગાહી મુજબ ગુજરાતીઓને હવે ઠંડીના ચમકારાથી રાહત મળશે તેમજ સામાન્ય ગરમીનો પણ અનુભવ થશે। હવે રાજ્યમાં ધીરે ધીરે તાપમાનનો પારો ઊંચકાશે તેમજ રાજ્યમાં આગામી 5 દિવસનું ઠંડીનું જોર ઘટવાની હવામાન વિભાગે આગાહી કરી છે। આગામી 3 દિવસ ગરમીની અસર વધુ રહેવાની શક્યતાઓ છે। અમદાવાદમાં મહત્તમ 17 અને ગાંધીનગરમાં મહત્તમ 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે। વહેલી સવારે સામાન્ય ઠંડીની અને બપોરે ગરમીની અસર રહેવાની સંભાવનાઓ છે। પવનની દિશા બદલાતા સવારના સમયે ધૂંધળું વાતાવરણ રહેવાની ધારણા છે। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 સુધીમાં તાપમાનમાં વધારો થશે, જેના પગલે ગરમીનો પારો ઊંચકાશે। જોકે અત્યારે પણ સામાન્ય રીતે વહેલી સવારે ઠંડી અહેસાસ થાય છે, જ્યારે બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે। એટલે કે થોડા દિવસો સુધીમાં શિયાળો વિદાય લેશે તેવા હવેથી અણસાર જોવા મળી રહ્યા છે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।